નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સામાજિક વિજ્ઞાન વિષયમાં ધોરણ 8 પ્રથમ સત્રમાં પ્રથમ પાઠનો અભ્યાસ કરીશું. ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન. આગળના ધોરણમાં આપણે શીખી ગયા કે વર્ષો અગાઉ આપણો દેશ દુનિયામાં અગ્રણીમાં હતો. વિશ્વમાં આપણા દેશનું અનોખું મહત્ત્વ હતું. દેશ પરદેશના લોકો આપણી સમૃદ્ધિ અને સંસ્કૃતિથી પ્રભાવિત થઈ રહ્યા હતા. વિશ્વના ઘણા લોકો આપણા દેશમાં વેપાર કરવા અને ધન કમાવવા આતુર હતા. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, આગળના ધોરણમાં આપણે શીખી ગયા કે વર્ષો અગાઉ કે પહેલાં એક આપણું ગીત છે, તમને બધાને યાદ હોય તો, જहाँ डाल डाल पर सोने की चिड़िया करती है बसेरा वो भारत देश है मेरा. તો જો ડાલ ડાલ પર સોને કી ચીડિયા એટલે કે આપણા દેશ પહેલાં એમ કહેવાય છે કે આપણા દેશની સોને કી ચીડિયા કહેવાતું. કેમ કહેવાતું હશે વિચારી જુઓ થોડું. કેમ દેશ પરદેશના લોકો આપણા દેશની સંસ્કૃતિ અને સમૃદ્ધિથી પ્રભાવિત થઈ રહ્યા હતા. તો આપણા દેશમાં પહેલાં ખૂબ પ્રમાણમાં સમૃદ્ધિ હતી અને આપણી સંસ્કૃતિ પણ હતી. તેથી દેશ પરદેશના લોકો આ બધી આપણી વસ્તુઓથી આકર્ષાયા હતા અને આપણા દેશમાં વેપાર કરવા માટે અને ધન કમાવવા આતુર હતા. એના અનુસંધાનમાં એ સમયગાળા દરમિયાન આપણા દેશમાં અલગ અલગ યુરોપિયન પ્રજા આવીને વેપાર અર્થે આવી અને પછી ધીરે ધીરે આપણા દેશ ઉપર રાજ કર્યું. એ તમામ બાબતો આપણે આ પાઠની અંદર ભણવાની છે. તો જો કે અગાઉ પણ જમીન માર્ગે અહીં વિદેશ વેપારીઓ વાયવ્ય સરહદેથી આવતા અને વેપાર કરતા. જુઓ, તમારે પ્રશ્ન એક આવે છે કે કઈ સરહદેથી વેપારીઓ આવતા અને વેપાર કરતા? તેનો જવાબ શું થશે? વાયવ્ય સરહદ. તો વાયવ્ય સરહદેથી આવતા અને વેપાર કરતા હતા. જમીન માર્ગે યાદ રાખજો કે પહેલાં જમીન માર્ગે વેપાર થતો હતો. તો જમીન માર્ગે કઈ સરહદેથી? વાયવ્ય સરહદેથી આવતા અને વેપાર કરતા હતા. જમીન માર્ગો આરબ વેપારીઓ વર્ષોથી વેપાર ખેડતા, પરંતુ તુર્કોએ કોન્સ્ટેન્ટિનોપલ જીતી લેતો પરિસ્થિતિ બદલાઈ ત્યારે જમીન માર્ગે વેપાર અટકી પડ્યો, જેથી યુરોપિયન દેશમાં ભારતની ચીજવસ્તુઓ જેવી કે રેશમ, કાપડ, સુતરાઉ કાપડ, મલમલ, મરી મસાલા, તેજાના વગેરેની માંગ વધી ગઈ. આ પરિસ્થિતિનો લાભ લેવા યુરોપના મોટાભાગના દેશોએ ભારત પહોંચવાના જળમાર્ગો શોધી કાઢવાની યોજનાઓ અમલમાં મૂકી. હવે વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી સાંભળજો, હું તમને આ પેરેગ્રાફ સમજાવું કે પહેલાં જમીન માર્ગે વેપારીઓ વેપાર કરતા હતા. તો જમીન માર્ગ એટલે કયો? તો જો આ નકશામાં હું તમને નીચે બતાવું કે જુઓ, આ પોર્ટુગલ, તો ત્યાંથી એ આ જીનીવા દેખાય છે ને? હા, આ જીનીવા, આ કોન્સ્ટેન્ટિનોપલ. તો આ કોન્સ્ટેન્ટિનોપલ થઈ આ તુર્કસ્તાન, બગદાદ, ઈરાન આ થઈ અને ભારતના કાલિકટ બંદરે એ વેપાર કરતા હતા. તો આ કયો માર્ગ થયો? જમીન માર્ગ થયો. પરંતુ શું થયું? પરિસ્થિતિ બદલાઈ. એટલે કઈ પરિસ્થિતિ બદલાઈ? કે આ કોન્સ્ટેન્ટિનોપલ હતું એ તુર્ક મુસલમાનોએ જીતી લીધું. એના કારણે આ યુરોપિયન પ્રજાને આ જે આવવાનો જમીન માર્ગ હતો ભારતનો, એ બંધ થઈ ગયો. હવે ભારતની જે ચીજ વસ્તુઓ હતી, રેશમ કાપડ, સુતરાઉ કાપડ, મલમલ, મરી મસાલા, તેજાના, આ બધું એમની એટલી જરૂરિયાત હતી આ બધી વસ્તુની કે એના વગર તેમને ચાલે એમ ન હતું. તો તેમને આ બધી વસ્તુઓની માંગ ત્યાં વધી ગઈ. એના અનુસંધાનમાં એમને નવો માર્ગ શોધવાની જરૂરિયાત ઊભી થઈ. તો નવો માર્ગ, તો જમીન માર્ગ બંધ થઈ ગયો. તો એના કારણે એ બીજો જળમાર્ગથી ભારત આવવાનો જળમાર્ગ શોધી કાઢવાની યોજનાઓ અમલમાં મૂકી. જમીન માર્ગે ભારત આવવું હોય તો ક્યાંથી અવાય એ આપણે જોયું. હવે જળમાર્ગથી ભારત આવવું હોય તો તેના માટેનો હું જળમાર્ગમાં તમને બધાને રસ્તો બતાવું. તો પોર્ટુગલના લિસ્બન બંદરથી આફ્રિકાની દક્ષિણે ચક્કર લગાવી કેપ ઓફ ગુડ હોપની ભૂસીર થઈ અહીં મલિંદી થઈ અને આ હિન્દ મહાસાગરમાં આગળ વધી અને અહીં ભારતમાં કાલિકટ બંદરે આવી શકાય. તો આ થયો જળમાર્ગ અને આ થયો જમીન માર્ગ. જુઓ, નકશામાં તમને દેખાય છે ને આ જળમાર્ગ. તો આ જૂનો જળમાર્ગ અને આ નવા જળમાર્ગની શોધ, અને આ જે ઉપર દેખાય છે એ જમીન માર્ગ કે કઈ કઈ જગ્યાએ થઈને ભારત આવી શકાય. જુઓ,
અત્યારે ભારત આવવું હોય, આજે વિદેશ જવું હોય તો કયા માર્ગનો વધુ ઉપયોગ થાય? એ તો તમને બધાને ખબર છે કે અત્યારે હવાઈ માર્ગનો ઉપયોગ થાય છે. સમય જતો યુરોપના અન્ય દેશોના સાહસિક સાગરખેડૂએ ભારત આવવાનો જળમાર્ગ શોધી કાઢવા માટેની શરૂઆત કરી. એમાં અલગ અલગ સાગરખેડૂએ ભારત આવવા જળમાર્ગ શોધવાનો પ્રયત્ન કર્યો હતો. એમાં સૌ પ્રથમ ભારત આવવાનો જળમાર્ગ દ્વારા, જમીન માર્ગે નહીં પણ જળમાર્ગ દ્વારા ભારત આવવાની સૌ પ્રથમ શરૂઆત કોણે કરી? તો ક્રિસ્ટોફર કોલંબસે. જો તમારે બે પ્રશ્નો આવે કે એક જળમાર્ગ કોણે શોધ્યો અને સૌપ્રથમ જળમાર્ગે ભારત આવવા શોધવાનો સૌપ્રથમ પ્રયત્ન કોણે કર્યો, તો એ બંને પ્રશ્નોમાં ખાસ ધ્યાન રાખજો કે સૌપ્રથમ પ્રયત્ન કોણે કર્યો? તો ક્રિસ્ટોફર કોલંબસે. અને કોણે શોધ્યું એવું આવે તો વાસ્કો દ ગામા. તો ક્રિસ્ટોફર કોલંબસ. તો ભારત આવવાનો જળમાર્ગ શોધવાનું બીડું ઝડપનાર અનેક સાહસિકોમાંનો એક ઇટાલીનો રહેવાસી પ્રસિદ્ધ કોલંબસ હતો. આ પ્રશ્નનો જવાબ, આ પ્રશ્ન તમારે અવારનવાર પરીક્ષામાં આવે છે, ધ્યાન રાખજો કે ભારત આવવાનો જળમાર્ગ શોધવાનું બીડું ઝડપનાર કોણ હતો? ક્યાંનો રહેવાસી હતો? તો ઇટાલીનો. અને કોણ હતું? તો ક્રિસ્ટોફર કોલંબસ. તે માનતો કે પૂર્વમાં જવા માટે પશ્ચિમ બાજુથી પણ જઈ શકાય. જુઓ વિચારો, આવું કેમ થતું હશે? તો આનો જવાબ છે કે જુઓ, આપણો પૃથ્વીનો ગોળો હોય એ કેવો છે? ગોળ. તો પૂર્વમાં જવું હોય તો પશ્ચિમ બાજુથી પણ જઈ શકાય. તો કોલંબસ ઈસવીસન 1492માં ભારત આવવા નીકળ્યો. જો એ 1492માં ભારત આવવા નીકળ્યો હતો, પરંતુ આકસ્મિક રીતે તે ક્યાં જઈ ચડ્યો? અમેરિકા. એ આકસ્મિક રીતે અમેરિકા જઈ ચડ્યો અને તે જીવ્યો ત્યાં સુધી તે પોતાને હિન્દુસ્તાનનો શોધક માનતો રહ્યો, પરંતુ ખરેખર એને હિન્દુસ્તાનની શોધ કરી ન હતી. એ કયો દેશ હતો? અમેરિકા. આજે પણ અમેરિકાના મૂળ વતનીઓને રેડ ઇન્ડિયન અને તેના કિનારાના ટાપુઓને વેસ્ટ ઇન્ડિઝ તરીકે ઓળખવામાં આવે છે. તો ધ્યાન રાખજો, આ એક પ્રશ્નનો જવાબ તમારે બીજો પણ આવે છે કે અમેરિકાના મૂળ વતનીઓને અને તેના કિનારાના ટાપુઓના લોકોને કેવી રીતે ઓળખવામાં આવે છે? તો અમેરિકાના મૂળ વતનીઓને રેડ ઇન્ડિયન અને તેના કિનારાના ટાપુઓને વેસ્ટ ઇન્ડિઝ કહેવાય છે. હવે જોઈએ બીજું એક કે વાસ્કો દ ગામા. તો ભારત આવવાનો જળમાર્ગ શોધવામાં સફળતા મેળવનાર પોર્ટુગલ દેશનો રહેવાસી વાસ્કો દ ગામા હતો. ધ્યાન રાખજો, કયા દેશનો વતની હતો? પોર્ટુગલ દેશનો રહેવાસી. કોણ હતો? વાસ્કો દ ગામા. જો ભારત આવવાનો જળમાર્ગ દ્વારા ભારત દેશ શોધવાની સૌ પ્રથમ શરૂઆત કોણે કરી હતી? પ્રયત્ન કોણે કર્યો? ક્રિસ્ટોફર કોલંબસે. ક્યાંનો રહેવાસી હતો? ઇટાલીનો. અને ભારત જળમાર્ગ દ્વારા ભારત શોધવામાં સફળતા કોણે મેળવી હતી? તો વાસ્કો દ ગામા. ત્યાંનો રહેવાસી હતો? પોર્ટુગલ દેશનો રહેવાસી હતો. તેનું જહાજ આફ્રિકાની દક્ષિણે, આપણે આગળ નકશામાં સમજ્યા ને કે તેનું જહાજ આફ્રિકાની દક્ષિણે કેપ ઓફ ગુડ હોપ ફરતું ચક્કર લગાવી આફ્રિકાના પૂર્વ કિનારે મલિંદી પહોંચીને હિન્દ મહાસાગરમાં આગળ વધતા મોહમ્મદ ઇબ્ન મસ્જિદ નામના હિન્દી ખલાસીની મદદથી હિન્દ મહાસાગરમાં થઈ 22મી મે 1498ને દિવસે કાલિકટ બંદરે આવ્યું. યાદ રાખજો, જે મલિંદી પહોંચીને હિન્દ મહાસાગર આપણે જે નકશામાં બતાવ્યું હતું તે ફરીથી જુઓ કે પોર્ટુગલના લિસ્બન બંદરેથી ઉપડી દક્ષિણ આફ્રિકાની નીચે આ ચક્કર લગાવી કેપ ઓફ ગુડ હોપ ને ભૂસીરે થઈ અહીં મલિંદી થઈ અહીં હિન્દ મહાસાગરમાં આગળ વધી અને આવ્યું. તો જુઓ, આ હિન્દ મહાસાગરમાં તો અહીં તેને કોણ મળ્યું હતું? મોહમ્મદ ઇબ્ન મસ્જિદ નામનો હિન્દી ખલાસી મળ્યો હતો. તો ક્યારે આવ્યું હતું? કે 22 મે 1498ના દિવસે કાલિકટ બંદરે આવ્યું. યાદ રાખજો એક આ બાબત. એ વખતે કાલિકટના રાજા જામોરીન હતું. એ એક આ પ્રશ્ન પણ આવે છે અવારનવાર કે એ સમયે કાલિકટનો રાજા કોણ હતો? જામોરીન. તેણે આ પોર્ટુગીઝ લોકોને વેપાર કરવાની છૂટ આપી. ઈસવીસન 1502માં પોર્ટુગીઝોએ વેપાર કરવા માટે કાલિકટમાં કોઠી સ્થાપી. એક આ પ્રશ્ન પણ અવારનવાર આવે છે, ધ્યાન રાખજો. ઈસવીસન 1502માં પોર્ટુગીઝોએ વેપાર કરવા માટે કાલિકટમાં કોઠી સ્થાપી. પછી એના રક્ષણ તરીકે તેમના ફરતે કિલ્લો બાંધી અલ્બુકર્ક નામના એક સેનાપતિને તેનો રક્ષક નિમ્યો. જો આ પોર્ટુગીઝોએ શું કર્યું કે પહેલાં વેપાર કરવાની પરવાનગી માગી, પરવાનગી પ્રાપ્ત થઈ એટલે એમને પોતાની
કોઠી સ્થાપી કાલિકટમાં. કોઠી સ્થાપી અને કોઠીના રક્ષણ માટે તેમને કોઠીના ફરતે કિલ્લો બાંધ્યો. કિલ્લો એ તો તમને બધાને ખ્યાલ છે ને કે જે ઊંચી દિવાલ હોય એને શું કહેવાય? કિલ્લો. તો અને એનો સેનાપતિ નિમ્યો. અલ્બુકર્ક નામનો એમને સેનાપતિ તરીકે તેનો રક્ષક નિમ્યો. અલ્બુકર્કે શું કર્યું કે ઉત્તર તરફ આગળ વધીને એમને ઈસવીસન 1506માં ગોવા જીતી લીધું. જુઓ, હવે ધીરે ધીરે એમને દેશમાં લડાઈઓ શરૂ કરી. તો અલ્બુકર્કે ઉત્તર તરફ આગળ વધીને ઈસવીસન 1506માં ગોવા જીતી લીધું. 100 વર્ષમાં તો પોર્ટુગીઝો મેંગલોર, કોચી, લંકા, દીવ, ગોવા અને મુંબઈનો બેટ તેમના નિયંત્રણમાં લાવી શક્યા. હવે જુઓ પોર્ટુગીઝ સત્તાનો અંત. તો જુઓ પોર્ટુગીઝ સત્તા 1502માં આ જે વેપાર કરવાની કોઠી સ્થાપી ત્યાંથી શરૂ કરીને એમને આ 100 વર્ષમાં આ બધું જીતી લીધું. અને આ જીત્યું એના પછી પોર્ટુગીઝ સત્તાનો અંત કેવી રીતે તે હવે આપણે જોઈએ. તો 17મી સદીની શરૂઆતમાં પોર્ટુગીઝોનો વેપાર બંગાળ તરફ વધવા લાગ્યો. જ્યારે પોર્ટુગીઝોનો સત્તા હતી એ વધતી બંગાળ તરફ આગળ વધી, ત્યારે આ સમયે મુઘલ બાદશાહ શાહજહાં દિલ્હીની ગાદી પર હતા. તો બંગાળમાં તેના સૂબાઓએ પોર્ટુગીઝોના વર્તન સામે શાહજહાંને ફરિયાદ કરી કે જુઓ, જે પોર્ટુગીઝો હતા એમનો વિસ્તાર વધારતા આગળ વધતા હતા. તો આ વધતા તે બંગાળ તરફ વધ્યા. તો આ સમયગાળા દરમિયાન દિલ્હીની ગાદી ઉપર કયા રાજા હતા? શાહજહાં. તો આ શાહજહાંના સૂબાઓએ આ પોર્ટુગીઝોનું આવું વર્તન હતું એની ફરિયાદ શાહજહાંને કરી. તો શાહજહાંના કહેવાથી તેના પરિણામે શાહજહાંના ફરમાનથી તેની હુગલીની કોઠી તોડી પાડવામાં આવી અને વહાણો સળગાવી દીધા. કે પોર્ટુગીઝોની જે હુગલીની કોઠી હતી એ તોડી પાડવામાં આવી અને તેમના બધા વહાણો સળગાવી નાખ્યા. આમ પોર્ટુગીઝ સત્તાનો અંત આવ્યો અને પોર્ટુગીઝોની સત્તા ફક્ત દીવ, દમણ અને ગોવા પૂરતી મર્યાદિત રહી.